કેમ કરીએ વિડિયો ચાલુ કરી દઈએ બંધ કરીને બંધ કરને નવા માણસો ભલે અમે આવ્યા હોય તો વિડિયો ઉતારવાનું બંધ કર અમારે કે જગ્યા નથી થવાનો વિડિયો બંધ કર આમાં બીજને દિવસે આ બીજ પેલા હોય પછી ઓપનિંગ કરવાનું છે જીવાય હતા અચ્છા કોણ ગાના હોય જય ગીગડા પીર તો ઘણા દિવસ પાસે આપણે એક વિડીયો મૂક્યો હતો કે સત્તાધારમાં અત્યારે બધું રમણ ભમણ થઈ ગયું છે જેમાં આપણે 8000 જેવા વ્યૂ આવ્યા હતા તો બધાનો દિલથી આભાર અને હવે આપણી ગૌશાળામાં 8 જણા નવા કામ કરવાવાળા આવી ગયા છે અને હવે તમે ગૌશાળાની ખાલી ચોખ્ખાઈ જુઓ ક્યાંય પણ કચરો ન જોવા મળે ને અત્યારે આપણે છે ને જો અત્યારે કચ્છમાંથી અત્યારે ગાજર આવ્યા છે ને જે આપણે અત્યારે ગાયોને નાખી દીધા છે અને નવા માણસો જે આવ્યા છે તેમને પણ હું આજના વિડીયોમાં લેવાનું છું તો અંત સુધી બના રહેજો અને નવા હો તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો તો આ છે આપણે હવે નવા ગોવાળ પરેશભાઈ તમે જોવો આ અમારા પરેશભાઈ છે જય આપો ગીગાભાઈ ઓ કેમ છે રાજુગીરી મહારાજ કેમ છે આમાં કલર કામ જો આ બધી આપણે કોઠારું બનાવ્યું છે આમાં તો બધું આપણે અનાજ ને એવું બધું મૂકવાનું છે આપણે જે રસોડાનો વિભાગ એમાં આપણે છે ને કોઠા રૂમમાં આવી ગયા છીએ અને કોઠા રૂમમાં આ બધું આપણે કલર કામ કરવાનું છે તો વિડીયોમાં બતાડો જો અને જો આ બધું જો કાચ બારી બધું અહીંથી સીધું ખેતર દેખાય આમાં બીજને દિવસે આ બીજ પેલા હોય પછી ઓપનિંગ કરવાનું છે જીવાય હતા અચ્છા કનુભાઈના વરદ વખતે હા આપણા વરદ વખતે જાય છે બધાય માટે અત્યારે બાપુએ આઈસ્ક્રીમ મંગાવ્યો છે કરીએ વિડિયો ચાલુ કરી દઈએ બંધ કરીને જો આ કલર કામ બધું ચાલુ છે ને અત્યારે આઈસ્ક્રીમ મંગાવ્યો છે બાપુએ આવજો ગોપાલ કોઠી આઈસ્ક્રીમ ઢસા નવા ભાઈ ભેળવાનો છે બનાસકાંઠા જરુભાઈ આપણે ગૌશાળાના ગોવાળ છે જરુભાઈ કેમ છે આનંદ મંગળમ જય આપાજી કા જરુભાઈ કેમ તમને અનુભવ કેવો થાય અમારા આશ્રમ આવીને મજા આવે છે ને હાવ જ આવ્યો હો હવે અમારા આશ્રમે હો બાય 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 જેવું તો તમે જોઈ શકો છો જીવાય સત્તાધાર આશ્રમ આજ છે પૂનમ ને અમારા રવજી દાદા અત્યારે આવી ગયા છે તો ચાલો અત્યારે શું કરવાના છે ચાલો બતાવું જય આપણા જીગા મિત્રો કેમ છે મિત્રો કલેદા તો અત્યારે વાળવાનું એનું કામ અમારે રવજી દાદા પૂનમને અત્યારે સેવા કરવા આવી ગયા છે તો અત્યારે વાળવાનું ને એનું બધું કામ અત્યારે બે માણા કરી રહ્યા છે ને અત્યારે આ છે ને જો ઘઉં દોવાનું કામ ચાલુ ને આ અમારા બાપુ બેઠા એક બાપુ થાળ ધરે છે આપણે હમણાં ઘઉં દોવાની છે દિવસ સત્તાધાર વ્લોગ સત્તાધાર જય ગીગડા પીર તો ચાલો આજે છે આપણે ધૂળેટી અને ધૂળેટીના દિવસે આજે અમારે સત્તાધારમાં ઘણા મહેમાન અને ઘણા આપણે મહેમાનો આવવાના છે તો ઘણા તો આવી ગયા છે હજી બધા સૂતા છે હમણાં આ બધા આવશે ચાલો અત્યારે દોવાનું બધું કામ ચાલુ છે બતાવવું અને અમારા એક મહારાજ આવ્યા છે જુનાગઢથી તો તેને પણ આપણે મુલાકાત કરાવું વિડીયોમાં
लाइट भी चलाता है ये। લાઈટ નહીં ચલાતા વિડીયો ઉતારે. જય આપા ગીગા કરો જય આપા ગીગા કાના ભાઈ. जय आपा गीगा, जय आपा गीगा। જરૂબા બનાસકાંઠા. જય આપા ગીગા જરૂબા. પણ એવા આમ શરમાય છે. તો ચાલો હવે આપણે પકડીયા ગાયોને કાઢવાની છે બહાર, કારણ કે હવે તડકો થઈ ગયો છે અને હવે આને પછી આપણે દૂધના ભેળા કરવાના છે. બે ગાયું કરવાની છે. આ એક વોન્ટેડ ગાય અમારે જો બહાર રખડે છે. હું કામ રખડે છે ને એનું હમણાં હું તમને કહું. જો આ બધી અમારે પાકડ ગાયું અંદર હોય. આ ગાયનું એવું છે કે જ્યારે આપણે રાત પડે ને એટલે ગમાણમાં ઘરકીને આવીને ખોળ બોળ ખાય, કોસળા તોડે એવું કરે. એટલે આને નોખી વાડામાં રાખવી અમે. એ હાટું વોન્ટેડ ગાય છે આ. તો ચાલો હવે આપણે આ જો આ કૂવો છે અમારો, અને ઘણા મહેમાન આવી ગયા છે વડોદરાથી. તો ચાલો એમની પણ મુલાકાત આપણે આ વિડીયોમાં કરાવું તમને. તો અત્યારે આપણે જુઓ, અત્યારે ગાવું ને એવું બધું દોઈને આવી ગયા છે ને અત્યારે છે ને દૂધના કેન અત્યારે આપણે છે ને મૂકવાના ઠલવાના છે. અને પાછળની બાજુ આપણે છે ને પરેશ નીણ ભરે છે. તો ચાલો તે બતાવું. ને અત્યારે જો અત્યારે આપણે 2 કેન સવારે ને 2 કેન સાંજે, અને બાકી બધી ડોલું ભરાઈ અલગ. લગભગ 90 લીટર જેવું દૂધ થાય છે. તો પરેશ અમારે અત્યારે જો નીણ ભરી રહ્યો છે પાકડ ગાયું હાટું. પરેશભાઈ જય આપા ગીગાભાઈ. તો આપણે જો અત્યારે 2 જે આપણે ગંજી કરી હતી અલગ, એ 2 તો પૂરી થઈ ગઈ ને આ હવે બીજી 2 રહી છે. 4 હતી એમાંથી. એ કસની નીણ અત્યારે બધી ઉપડવા મળી છે. હવે આપણે પાછળ પણ આપણી જો અત્યારે ઘરની નીણ અત્યારે વાવી દીધી છે. 1-2 મહિનાની અંદર તો એ પણ થઈ જાય. ચાલો તમને ગાયો ને એવું તો બતાવ્યું, પણ હવે છે ને આપણે જે પાછળની વાડીમાં આંબા છે તેમાં અત્યારે આપણે છે ને જો ખાકઠી બેસી ગઈ છે. અને અત્યારે જો આ એક આંબો આપણે મોટો જે છે ને એમાં અત્યારે લટર પટર કેરી આવી ગઈ છે. તો અત્યારે આપણે છે ને રાતનો સમય છે ને અત્યારે રાતના સમયે અત્યારે જો આ સાવરકુંડલાથી આવેલા આપણા ભાણુભા અત્યારે જો અત્યારે કામ કરી રહ્યા છે. ને આપણે અત્યારે મંદિરમાં નવી બિલ્ડિંગમાં અત્યારે ગ્રીલ લખાઈ રહી છે. કિશોરભાઈ ને દીપકભાઈ અને આપણા કનુભાઈ સેવક જોવો. તો અત્યારે આપણે રસનાળ ગામથી આપણા નાગજી દાદા અને બીજા આપણે ઢસાથી આપણે લાભભાઈ, તેઓ બંને અત્યારે છે ને જો અત્યારે ગુંદી ને ગાંઠિયાનું કામ અત્યારે આપણે રાત્રે ચાલુ છે. અત્યારે બધા ખાઈ પીને બધા લાંબા થઈ ગયા હતા, અને ત્યાર પછી આપણે આ છે ને ગુંદી ને એવું બધું કામ હતું જે મહેમાનો માટે ને આપણી બધા માટે અત્યારે કામ ચાલુ છે. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે. કેવો લાગ્યો તમને અમારો સત્તાધારનો 2 દિવસનો વિડીયો છે જે એકમાં ભેગો કર્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.